મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ શાહના નિવેદનને લઈને માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ આપી પ્રતિક્રિયા. માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર મિનરલ્સ એસોસિએશનના પ્રમુખે મીડિયામાં આપેલ નિવેદનને લઈને જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશનને લીજો બંધ રાખી છે. આ વાત તદ્દન ખોટી છે. આજ રોજ છોટાઉદેપુર મિનરલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખશ્રીએ જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને પોતાની લીજો બંધ રાખેલી છે. આ વાત તદ્દન ખોટી છે. જીપીએસની સિસ્ટમ 15 ડિસેમ્બરથી લાગુ છે. ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ. સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ. આજે અમે માઇન્સવાળા કોઈ હડતાલ પર નથી ગયા. અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી, પણ આજ સુધી મિનરલ્સવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા. એટલે અમે સ્વેચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરેલી છે. અમારો ભાવ વધારો ખાલી 70 રૂપિયાનો જ છે ને 70 રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતે ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છીએ. જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં, અમે હતા નહીં. આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જીપીએસને પહેલેથી જ અમે અમલમાં લાવ્યા છીએ. આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી, મટિરિયલના ભાવ, લેબર ચાર્જ ને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે 70 રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલોમાઇટનો માગેલ છે અમે. ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે.